વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 ની અંદર વિષય ગણિતની અંદર અસાઇનમેન્ટનું સોલ્યુશન કરવાના છીએ। આપણે પ્રશ્ન નંબર 3 સુધી સંપૂર્ણ સોલ્યુશન કરી ચૂક્યા છે। જો એ વિડીયો તમે ન જોઈ હોય તો આપણી ચેનલ ઉપર જઈને તમે એ વિડીયો છે જોઈ શકો છો। વિદ્યાર્થી મિત્રો, અત્યારે આજે આપણે પ્રશ્ન 4 નું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં આપણે કરવાનું છે। તો પ્રશ્ન 4 છે એમાં છે નીચેના દાખલા ગણો, એમાં પ્રકરણ 3 એનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં આપણે કરવાના છે। એમાં છે પહેલો પ્રશ્ન સૂચના મુજબ કરવાનું છે અને એમાં પહેલો દાખલો છે કે 3 ક્રિકેટરોએ 6 ઇનિંગ્સમાં કરેલા રન નીચે મુજબ છે। દરેક ક્રિકેટરે કરેલા રનનો મધ્યક શોધવાનું છે। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 3 ક્રિકેટરો આપણને આપેલા છે, રાહુલ, ધોની અને વિરાટ કોહલી। તો વિદ્યાર્થી મિત્રો આ 3 ક્રિકેટરો છે, ત્રણેયનું આપણે મધ્યક શોધવાનું છે। તો સૌથી પહેલા આપણે રાહુલનું છે એ મધ્યક શોધીશું। તો અહીંયા આપણે લખીશું 1 રાહુલની જે આપણને ઇનિંગ્સ આપેલી છે ને એને જે રન્સ બનાવ્યા છે એ પ્રમાણે આપણે લખી દઈશું। તો રાહુલે 6 ઇનિંગ્સમાં કરેલા રન છે 65, 90, 85, 10, 95 અને 75। આ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નમાં આપણને આપેલું છે આટલી વસ્તુ, બરાબર। હવે અહીંયાથી આપણો જવાબ સ્ટાર્ટ થશે। તો રનનો મધ્યક એટલે કે રાહુલના રનનો મધ્યક બરાબર કુલ રન ભાગ્યા કુલ ઇનિંગ્સ, આવું આપણે સૂત્ર બનાવીને લખી દઈશું। તો રાહુલના રનનો મધ્યક બરાબર કુલ રન ભાગ્યા કુલ ઇનિંગ્સ, એની જગ્યાએ આપણે એટલું પણ લખીએ કે રનનો મધ્યક બરાબર કુલ રન ભાગ્યા કુલ ઇનિંગ્સ। હવે જો અહીંયા જે રાહુલે રન કરેલા છે એ કુલ રન આપણે સરવાળા સ્વરૂપે લખી દેવાના છે। તો 65 + 90 + 85 + 10 + 95 + 75 અને કુલ ઇનિંગ્સ કેટલી છે? 6 ઇનિંગ્સ છે, 6 ઇનિંગ્સ થઈ છે અહીંયા। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે ગણી પણ શકો છો, અહીંયા પ્રશ્નમાં પણ આપેલું છે કે 6 ઇનિંગ્સમાં કરેલા રન છે। અને બીજી રીતે કહીએ તો અહીંયા આપણે જેટલા પણ સંખ્યા હોય એટલો ગણી નાખવાની। તો 1, 2, 3, 4, 5 ને 6, તો 6 ઇનિંગ્સ થઈ, તો ભાગ્યા 6। હવે આ ઇનિંગ્સમાં 6 ઇનિંગ્સમાં થયેલા રનોનો જે સરવાળો છે એનો સરવાળો આપણે કરી નાખીએ એટલે 420 આવે છે, 420 અને આ છેદમાં 6 છે આપણે અહીંયા મૂકી દઈશું ભાગ્યા 6, 420 ભાગ્યા 6। હવે આપણે ભાગાકાર કરી નાખીએ તો 6 × 42 નો સાતડો, 6 × 42 નો સાતડો અને આ 0 વધે છે અહીંયા આપણે મૂકી દઈશું એટલે 70 રન આવશે। એટલે રાહુલના રનનો મધ્યક છે એ આપણને 70 રન મળશે। એના પછી બીજા નંબરમાં આપણને આપેલું છે ધોની આપેલું છે। તો ધોની જોઈએ તો ધોનીએ 6 ઇનિંગ્સમાં રન કેવી રીતે કર્યા છે? તો પહેલાં 82, 36, 88, 70 અને 25 અને 95 આ રીતે રન કર્યા છે। તો ધોનીના રનનો મધ્યક બરાબર કુલ રન ભાગ્યા કુલ ઇનિંગ્સ એ પ્રમાણે લખીશું। હવે એનો સરવાળો કરી દઈએ, 82 + 36 + 88 + 70 + 25 + 95। તો આ જે રન છે એનો આપણે સરવાળા સ્વરૂપે દર્શાવી દીધો અને કુલ ઇનિંગ્સ છે એ 6 છે, તો ભાગ્યા 6 કરી દઈશું। હવે આનો સરવાળો કરી નાખીએ તો એનો સરવાળો કરીએ છીએ એટલે આવે છે 396, 396 ભાગ્યા અહીં આપણે 6 કરીશું। હવે 396 ને આપણે 6 વડે ભાગીએ છીએ એટલે આપણને 66 રન મળે છે। એટલે ધોનીના રનનો મધ્યક છે આપણને 66 રન મળે છે। હવે ત્રીજા નંબરમાં આપણને વિરાટ કોહલી આપેલું છે। તો વિરાટના જે રનનો મધ્યક છે એ આપણે શોધવાનું છે। તો વિરાટે કરેલા રન છે 60, 78, 62, 100, 0, 90। તો વિરાટના રનનો મધ્યક બરાબર કુલ રન ભાગ્યા કુલ ઇનિંગ્સ। હવે એનો સરવાળો કરી દઈએ, 60 + 78 + 62 + 100 + 0 + 90, કુલ ઇનિંગ્સ છે 6, તો ભાગ્યા 6। એનો સરવાળો કરીએ છીએ એટલે આપણો જવાબ આવે છે 390। હવે 390 ને આ 6 વડે આપણે ભાગીશું, તો 390 ને 6 વડે ભાગીએ છીએ એટલે 65 રન આવે છે। તો વિરાટના રનનો મધ્યક છે આપણને 65 રન મળે છે। હવે એના પછી બીજા નંબરનો પ્રશ્ન છે, એમાં છે 3 શહેરના જુલાઈ માસના એક અઠવાડિયાના તાપમાન °C નીચે પ્રમાણે છે। આ પરથી તે સમયના સરેરાશ તાપમાન શોધવાના છે। તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં આપણને આપેલું છે અમદાવાદ। તો આપણે અમદાવાદનું જે તાપમાન છે આ પ્રમાણે છે 44, 42, 40, 46, 41, 41 અને 40°C। હવે આપણે સરાસરી શોધવાની છે એટલે આપણે મધ્યક જ કહેવાય, સરેરાશ શોધવાનું છે એટલે સરાસરી મધ્યક એક સરખું છે। તો એ જ રીતે આપણે જે કર્યું આગળના દાખલાઓ આપણે ધોનીના જે અને વિરાટના અને રાહુલના જે રનની આપણે મધ્યક શોધ્યું એ જ રીતે અહીંયા શોધવાનું છે। તો આપણે લખીશું અમદાવાદના તાપમાનની સરાસરી બરાબર અઠવાડિયાના તાપમાનનો સરવાળો। તો આજે અઠવાડિયાના તાપમાનનો સરવાળો આપેલો છે, અઠવાડિયાનું જે તાપમાન આપેલું છે 7 દિવસનો એનો સરવાળો કરવાનો, એટલે આપણે લખીશું અઠવાડિયાના તાપમાનનો સરવાળો અને ભાગ્યા કુલ દિવસ। તો ભાગ્યા કુલ દિવસ જેટલા હોય એટલે આપણે લખી દેવાના। તો કુલ દિવસ અહીંયા 7 છે, તો પહેલાં સૌથી પહેલાં સરવાળા સ્વરૂપે આપણે દર્શાવી દઈશું અને કુલ દિવસ આપણી પાસે 7 છે, અઠવાડિયાના દિવસો છે એટલે ભાગ્યા 7 કરીશું। હવે એનો સરવાળો કરીશું એટલે 294 ભાગ્યા 7 એટલે આપણો જવાબ આવશે 42°C। તો એનું જે સરેરાશ તાપમાન છે 42°C આપણને જોવા મળે છે। બીજા નંબરમાં છે સુરત। સુરત શહેરનું જે તાપમાન છે એ પણ આ રીતે છે, ક્રમશઃ આપેલું છે। હવે તાપમાનની સરાસરી બરાબર અઠવાડિયાના તાપમાનનો સરવાળો ભાગ્યા કુલ દિવસ।
હવે એનો સરવાળા સ્વરૂપે લખી દઈશું 37 + 40 + 38 + 42 + 38 + 41 + 37 કુલ દિવસ 7 છે એટલે ભાગ્યા 7 સરવાળો કરીએ છીએ એટલે 273 આવે છે 273 ભાગ્યા આપણે 7 કરીશું એટલે 39°C આપણો જવાબ આવશે। પછી દિલ્હી આપેલું છે તો દિલ્હીનું તાપમાન આ પ્રમાણે છે 45, 46, 42, 43, 44, 46 ને 42। હવે તાપમાનની સરાસરી બરાબર અઠવાડિયાના તાપમાનનો સરવાળો ભાગ્યા કુલ દિવસ એવું આપણે સૂત્ર લખીશું। હવે એને આ જે તાપમાન છે એને સરવાળા સ્વરૂપે લખીશું 45 + 46 + 42 + 43 + 44 + 46 + 42 ભાગ્યા 7 એનો સરવાળો થાય છે 308 અને 7 વડે એને ભાગી નાખીશું આપણે એટલે આપણો જવાબ આવશે 44°C। એના પછી ત્રીજા નંબરનો પ્રશ્ન છે એમાં છે ગણિતની એક પરીક્ષામાં 9 વિદ્યાર્થીઓ મેળવેલા ગુણ નીચે પ્રમાણે છે માહિતીનો મધ્યક મધ્યસ્થ અને બહુલક શોધવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 9 વિદ્યાર્થીઓએ જે મેળવેલા ગુણ છે ગણિતમાં એ આપણને આપેલા છે જે આ પ્રમાણે છે 24, 10, 21, 14, 6, 21, 17, 11, 21 અને 19। તો વિદ્યાર્થી મિત્રો આ 9 વિદ્યાર્થીઓના ગુણ છે એમાંથી આપણે મધ્યક મધ્યસ્થ અને બહુલક 3 વસ્તુ શોધવાની છે। તો અહીંયાથી આપણો જવાબ છે સ્ટાર્ટ થશે। સૌથી પહેલાં આપણે શું કરીશું માહિતીના પ્રાપ્તાંકોને ચડતા ક્રમમાં ગોઠવતા। તો આ જે માહિતી આપેલી છે આપણને જે પ્રાપ્તાંકો આપેલા છે જે ગુણ આપેલા છે અહીંયા આ ગુણ એને આપણે ચડતા ક્રમમાં ગોઠવવાના છે। તો સૌથી પહેલાં ચડતા ક્રમમાં આપણે ગોઠવી દઈએ। ચડતા ક્રમ એટલે વિદ્યાર્થી મિત્રો સૌથી નાની સંખ્યા પહેલાં લખવાની પછી એનાથી મોટી પછી એનાથી મોટી એનાથી મોટી એ રીતે ક્રમશઃ ગોઠવવાનું એને ચડતો ક્રમ કહેવાય। તો સૌથી નાના અહીંયા 6 છે તો 6, 6 થી મોટા 10 છે 10 થી મોટા 14, 14 થી મોટા 17, 17 થી મોટા 19, 19 થી મોટા 21 છે ને 21 આપણે અહીંયા જોઈએ કેટલી વખત છે 1, 2 અને 3 વખત છે તો 3 વખત 21 લખીશું છેલ્લે સૌથી મોટા 24 છે। તો આ ચડતા ક્રમમાં આપણે ગોઠવી દીધા। હવે સૌથી પહેલાં આપણે શું શોધીશું મધ્યક શોધીશું। તો અહીંયા આપણે લખીશું 1 નંબર કરીને કે માહિતીનો મધ્યક બરાબર કુલ ગુણ ભાગ્યા વિદ્યાર્થીઓની કુલ સંખ્યા। તો આપણે જે ચડતા ક્રમમાં જે માહિતી ગોઠવી એને સરવાળા સ્વરૂપે આપણે લખી દઈશું જે 9 વિદ્યાર્થીઓના ગુણ છે તો 6 + 10 + 14 + 17 + 19 + 21 + 21 + 21 + 24 અને ભાગ્યા 9 કારણ કે વિદ્યાર્થીઓની સંખ્યા 9 છે એટલે 9। હવે એનો સરવાળો કરીએ છીએ એટલે 153 આવશે 153 ભાગ્યા 9 કરીશું એટલે 17 આવશે। તો માહિતીનો મધ્યક છે એ આપણને 17 મળે છે। હવે એના પછી આપણે શોધવાનું છે મધ્યસ્થ। તો મધ્યસ્થ આપણે શોધવું હોય તો મધ્યસ્થ એ બરાબર વચ્ચે આવેલો પ્રાપ્તાંક છે। તો અહીંયા જુઓ આપણે જે માહિતીની ચડતા ક્રમમાં ગોઠવી હતી તો અહીંયા બરાબર વચ્ચે શું આવે છે જુઓ 19 આવે છે। આ બાજુ 4 સંખ્યા છોડીએ 1, 2, 3 ને 4 અને આ બાજુ પણ 4 સંખ્યા છોડીએ 1, 2, 3, 4 વચ્ચે છે વિદ્યાર્થી મિત્રો 19। તો જે વચ્ચે હોય એને આપણે મધ્યસ્થ કહીએ છીએ। માહિતીની બરાબર જે વચ્ચે આવતું હોય એને મધ્યસ્થ કહીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો ચડતા ક્રમમાં ગોઠવ્યા પછી જે વચ્ચે આવતું હોય ને એ મધ્યસ્થ કહેવાય। ખાસ ધ્યાન રાખજો અહીંયા જે સરવાળો મેં દર્શાવ્યો છે આપણે આગળ ચડતા ક્રમમાં જે કર્યું અહીંયા ચડતા ક્રમમાં ગોઠવેલો છે જો એ પ્રમાણે સરવાળો કરેલું છે એટલા માટે। તો અહીંયા વચ્ચે બરાબર વચ્ચે શું આવે છે 19 આવે છે એટલે બરાબર વચ્ચે જે આવતું હોય ચડતા ક્રમમાં ગોઠવ્યા પછી એ મધ્યસ્થ કહેવાય। તો અહીંયા 19 છે તો બરાબર વચ્ચે આવેલો પ્રાપ્તાંક 19 છે માટે માહિતીનો મધ્યસ્થ બરાબર 19 ગુણ થશે। તો આ મધ્યસ્થ પણ આપણને મળી ગયું। અને પછી આપણે શોધવાનું છે બહુલક। તો પ્રાપ્તાંક એ 21 સૌથી વધુ વખત આવે છે એટલે કે 3 વખત આવે છે માટે માહિતીનો બહુલક 21 છે। બહુલક એટલે વિદ્યાર્થી મિત્રો જે વધુ વખત આવતું હોય તો જુઓ આ 21 3 વખત આવે છે 1, 2, 3 બીજી કોઈ સંખ્યા 3 વખત આવતી નથી માત્ર 21 જ એવું છે કે જે 3 વખત આવે છે। તો જે વધારે વખત આવતી હોય જે સંખ્યા એ માહિતીનો બહુલક કહેવાય। તો અહીંયા 21 3 વખત આવે છે એટલે આપણે જે માહિતીનો બહુલક છે એ 21 થશે। ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો। હવે એ જ રીતે આપણે ચોથો પ્રશ્ન છે એમાં પણ એ જ રીતે આપણે કરવાનું છે વિજ્ઞાનની એક પરીક્ષામાં 15 વિદ્યાર્થીઓ મેળવેલા ગુણ નીચે પ્રમાણે છે માહિતીનો મધ્યક મધ્યસ્થ અને બહુલક શોધો। તો એ જ રીતે કરવાનું છે। અને આ જે 15 વિદ્યાર્થીઓ મેળવેલા ગુણ છે એ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ દર્શાવેલા છે। અને હવે અહીંયાથી આપણો જવાબ સ્ટાર્ટ થાય છે કે માહિતીના પ્રાપ્તાંકોની ચડતા ક્રમમાં ગોઠવતા। તો સૌથી પહેલાં આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ તો સૌથી નાની સંખ્યા પહેલાં લેવાની। તો અહીંયા 5 સૌથી નાના છે 5, 5 થી મોટા અહીંયા 7 છે 7, 7 થી મોટા 10, 10 થી મોટા 12, 12 થી મોટા 15, 15 થી મોટા 16, 16 થી મોટા 19 અને 20 છે 4 વખત આવે છે અહીંયા જુઓ તમે। પછી 23, 24 અને 25 2 વખત આવે છે। તો એ રીતે આપણે લખી દઈશું ચડતા ક્રમમાં ગોઠવાઈ ગયું। હવે સૌથી પહેલાં આપણે મધ્યક શોધવાનું છે તો 1 નંબર કરીને લખીશું માહિતીનું મધ્યક બરાબર કુલ ગુણ ભાગ્યા વિદ્યાર્થીઓની કુલ સંખ્યા। હવે એને સરવાળા સ્વરૂપે લખી દઈશું। તો જે ચડતા ક્રમમાં માહિતી ગોઠવી એ પ્રમાણે જ આપણે જો ચડતા ક્રમમાં ગોઠવી તે પ્રમાણે સરવાળા સ્વરૂપે પણ દર્શાવી દીધું અને ભાગ્યા કુલ 15 વિદ્યાર્થીઓ છે તો ભાગ્યા 15। હવે એનો સરવાળો કરીએ છીએ એટલે 261 આવે છે 261 ભાગ્યા 15 કરીશું અને ભાગાકાર કરીશું એટલે 17.4 આપણો જવાબ આવે છે।
હવે મધ્યક કીધું છે તો વિદ્યાર્થી મિત્રો બરાબર વચ્ચે શું આવે છે? જો અહીંયા 20 આવે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 7 સંખ્યા છોડીએ છીએ અને આ બાજુ જમણી બાજુ પણ 7 સંખ્યા છોડીએ છીએ તો વચ્ચે બરાબર આપણને 20 મળે છે. એટલે બરાબર વચ્ચે આવેલો પ્રાપ્તાંક 20 છે, માટે માહિતીનો મધ્યસ્થ છે એ 20 ગુણ થશે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જો બહુલક શોધવાનું છે તો ત્રીજા નંબરમાં બહુલકમાં આપણે લખ્યું છે કે પ્રાપ્તાંક 20 સૌથી વખત આવે છે, એટલે કે 4 વખત આવે છે, માટે માહિતીનો બહુલક 20 ગુણ થશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા બહુલક પણ જો સૌથી વધારે 20 1 2 3 ને 4 વખત આવે છે, એટલે સૌથી વધારે 4 વખત 20 આવતો હોવાથી માહિતીનો જે બહુલક છે એ પણ આપણને 20 મળશે. એના પછી છે માંગ્યા મુજબ કરો. એમાં છે એક ફેક્ટરીના 30 કર્મચારીઓના વજન કિલોગ્રામમાં નીચે પ્રમાણે છે. માહિતીનું આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો. તો વિદ્યાર્થી મિત્રો આપણને જે પ્રશ્ન છે એ આપેલો છે અને જે અહીંયા આપણને જે માહિતી આપેલી છે વજન એ પણ તમે વિદ્યાર્થી મિત્રો અસાઇનમેન્ટમાં આપેલી છે, આપણે લખી નથી અને એના ઉપરથી મેં આ જે આવૃત્તિ કોષ્ટક છે તૈયાર કર્યું છે. તમારી પાસે અસાઇનમેન્ટ હશે તો તમે એમાં જોઈ શકો છો. એમાં આપણે સૌથી પહેલાં શું જોવાનું છે કે સૌથી નાની સંખ્યા કઈ છે? તો એમાં આપણે જોઈએ છીએ તો સૌથી નાની સંખ્યા જે માહિતી આપેલી છે એની અંદર પ્રશ્નની અંદર તો 60 છે અને સૌથી મોટા 65 છે. તો 60 61 62 63 64 65 આ રીતે આપણે વજન આપેલું છે તો એ રીતે આપણે ક્રમશઃ 65 સુધી છે તો કિલોગ્રામમાં તો એ રીતે આપણે લખી દઈશું. હવે આવૃત્તિ ચિહ્નો તો સૌથી પહેલાં 60 આપણે જોઈએ છે તો 60 3 વખત આવે છે અને એટલે આપણે કર્મચારીઓની સંખ્યા 3 લખીશું. 61 છે 4 વખત આવે છે, એમાં કર્મચારીઓની સંખ્યા 4 થશે અને 62 છે 7 વખત આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે આવૃત્તિ ચિહ્ન દર્શાવવાના રહેશે અને આ બાજુ એ કર્મચારીઓની જે આવૃત્તિ ચિહ્નોની જે સંખ્યા છે એ અહીંયા આપણે લખવાની રહેતી હોય છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો 63 છે 8 છે, 64 છે 5 છે અને 65 એ 3 છે. તો વિદ્યાર્થી મિત્રો જો આપણે આ લીટીઓ કરીએ છીએ આવૃત્તિ ચિહ્નોમાં તો 4 સુધી વિદ્યાર્થી મિત્રો આ રીતે લીટી થાય 4 સુધી, અને જ્યારે 5 થતા હોય તો 5નું જૂથ બનાવવામાં આવે છે આ રીતે. જો 1 2 3 4 અને 5માં માટે આપણે આડી લીટી કરી દઈએ છીએ એટલે 5નું જૂથ બની જાય છે અને પછી ફરીથી આપણે કોઈ સંખ્યા આવતી હોય તો અલગથી એના માટે આપણે લીટીઓ કરવાની રહેતી હોય છે, જે આપણે અહીંયા કરેલું છે. હવે વિદ્યાર્થી મિત્રો આગળનો પ્રશ્ન છે બીજા નંબરનો. એમાં છે નીચેની માહિતીનું આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરવાનું છે અને બહુલક પણ શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો જે પ્રશ્ન આપેલો છે એ ચોપડીમાં છે, માફ કરજો અસાઇનમેન્ટમાં છે, મેં સીધો જવાબ જ લખ્યો છે અહીંયા. તો અહીંયા પ્રાપ્તાંક છે સૌથી નાના 11 છે અને સૌથી મોટા 20 છે. તો આપણે 11 12 13 14 15 16 17 18 19 ને 20 આ રીતે આપણે પ્રાપ્તાંકો લખી દીધા. આવૃત્તિ ચિહ્નો છે અહીંયા તમે જોઈ શકો છો અને આવૃત્તિ કેટલી વખત આવે છે તો અહીંયા 11 છે 2 વખત આવે છે, 12 છે 3 વખત આવે છે, 13 છે 4 વખત આવે છે, 14 છે 5 વખત આવે છે, 15 છે 10 વખત આવે છે, 16 છે 6 વખત આવે છે, 17 છે 2 વખત, 18 1 વખત, 19 1 વખત અને 20 1 વખત આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે બહુલક પણ શોધવાનું છે. તો અહીંયા જો સૌથી વધારે કઈ સંખ્યા આવે છે 15 10 વખત આવે છે. જો એટલે આપણો જે બહુલક છે 15 થશે. અહીં માહિતીમાં સંખ્યા 15 ની સૌથી વધુ આવૃત્તિ છે એ આપણે જોઈ શકીએ. સૌથી વધારે આવૃત્તિ આપણને જોવા મળે છે, માટે માહિતીનો બહુલક છે એ 15 થશે. એના પછી ત્રીજા નંબરનું છે નીચે 30 બાળકોની ઊંચાઈ આપી છે. માહિતીનું આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરવાનું છે. ઊંચાઈ સેમીમાં સૌથી નાની 160 અને સૌથી મોટી 166 છે. તો ક્રમશઃ આપણે લખી દીધું 160 161 162 163 164 165 અને 166. હવે આવૃત્તિ ચિહ્નો આપણે દર્શાવી દીધા છે. બાળકોની સંખ્યા અહીંયા લખી દીધી છે. 160 4 વખત, 161 5 વખત, 162 4 વખત, 163 9 વખત, 164 3 વખત, 165 3 વખત, 166 2 વખત છે. તો અહીંયા આપણે જોઈએ તો સૌથી વધારે વખત 163 આવે છે 9 વખત. એટલે અહીં ઊંચાઈ 163 સેમીની વધુ આવૃત્તિ છે, માટે માહિતીનો બહુલક છે 163 સેમી થશે. એના પછી છે નીચે એક બુક સેલરે એક દિવસે નીચે દર્શાવેલ કિંમતો પ્રમાણેના પુસ્તકો વેચ્યા. માહિતીનો આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો. તો એનો જવાબ છે પણ આપણે અહીંયા લખેલું છે. તો કિંમત વિદ્યાર્થી મિત્રો સૌથી ઓછી 25 છે અને સૌથી વધારે 70 છે. હવે આવૃત્તિ ચિહ્નોને વેચાયેલા પુસ્તકો આ પ્રમાણે છે. 25 છે 5 વખત છે, 30 છે 2 વખત, 35 3 વખત, 40 5 વખત, 45 4 વખત અને 50 છે એ 3 વખત છે, 55 છે 5 વખત, 60 છે 4 વખત, 65 છે 4 વખત અને 70 છે 5 વખત છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે બહુલક શોધવાનું નથી, એટલે અહીંયા આટલો આપણો જવાબ પૂર્ણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આગળની નવી વિડીયોમાં આપણે આગળનું પ્રશ્નાચારના જે 5મું ચેપ્ટર છે એનું સંપૂર્ણ સોલ્યુશન કરાવીશું. તો આગળ નવી વિડીયોમાં આપણે ફરીથી મળીશું.